આજે જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિત્તે અત્યારે બાપાના મંદિરે આપ જોયો છો કે સવારથી દર્શનાર્થીઓની બહેનો અને ભાઈઓની કતારો લાગી છે। બંને સાઈડ છે મંદિરોની 1-1 કિલોમીટર જેટલી કતાર છે અને સવારથી બાપાના દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા છે। 225મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વીરપુરને રોશની, પતાકા, ધજા એથી શણગારવામાં આવ્યું છે। ઘેર ઘેર આંગણામાં રંગોળીઓ કરવામાં આવી છે અને ભાવિકો છે તેના માટે અન્નકૂટ છે તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। બાપા જેના માટે ટુકડો, જ્યાં હરી ટુકડો તેના માટે પ્રસિદ્ધ છે, તે માટે જ આજે જલારામ બાપાનો પ્રસાદ પણ લેવા માટે લાખો ભાવિકો ઉમટી પડ્યા છે અને 225મી જન્મ જયંતિ હોય તો બાપાના 225 કિલોના બુંદી અને ગાંઠિયાના પેકેટ રૂપે, પ્રસાદ રૂપે લોકોને અહીંયા પ્રસાદ રૂપે આપવાના છે અને બાપાના 225 કિલોની કેક છે તે પણ જલારામ ગ્રુપ દ્વારા કાપી અને બાપાની જે શોભાયાત્રા છે તે સમગ્ર ગામમાં ફરી અને ભક્તિમય વાતાવરણ કરી ઠેર ઠેર આવા જે પ્લોટ છે બાપાની ઝાંકી, જીવનને કવન દર્શાવતી ઝાંખીઓ રાખી અને આ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, વીરપુર, જલારામ। બાપામાં તો ઘણા વર્ષોથી શ્રદ્ધા છે અમને। શક્ય હોય ત્યાં સુધી અમે દર વર્ષે અહીંયા જન્મ જયંતિના દિવસે દર્શન કરવા આવવાની ગણતરી કરતા હોઈએ છીએ અને બાપા પાસે તો શું વાત કરવી, એમના વિશે કશું કહેવા જેવું જ નથી। કોઈ પણ વસ્તુ અમે વિચારીએ અમારું કામ એકદમ તરતથી પાર પડી જાય છે અને ઘણી શ્રદ્ધા છે અમને જલારામ દાદા તરફ। देने को टुकड़ा भला लेने को हरिराम, ताके पद श्री बंधन करूं, जय जय श्री जलाराम। આપ સૌને જલારામ જયંતિ નિમિત્તેની હાર્દિક શુભેચ્છા। આજે 225મી જલારામ જયંતિ છે। અમે વીરપુર ગામમાં છેલ્લા 25 વર્ષથી હું દર્શન કરવા આવું છું મારા સહપરિવાર સાથે। અહીંયા તમે જોવો છો તો ભક્તોની ભારે ભીડ છે। દેશ વિદેશથી અને વિદેશના ખૂણે ખૂણેથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। જલારામ બાપાની 225મી જન્મ જયંતિ છે, મને એનો લહાવો મળ્યો છે, હું ખૂબ જ આનંદમાં છું અને દર વર્ષે અમે આનો અચૂક લહાવો લઈએ જ છીએ। બાપા પાસે મારી એટલી શ્રદ્ધા છે કે જેમ બાપા લોકોની સેવા કરતા હતા એવું સેવા કરવાનો મોકો અમને મળે ને અમે પણ એવા જ દિલથી ને ભાવથી એમના આશીર્વાદ પ્રાપ્ત કરીને લોકોની સેવા કરવા માટે અમે ઉપસ્થિત થઈએ એવી અમારી ભાવના છે। આજે 225મી જલારામ બાપાની જયંતિ છે। અમને જલારામ બાપામાં ખૂબ જ શ્રદ્ધા છે। આપણે જે કંઈ પણ માનતા કરીએ છીએ એ જલારામ બાપા પૂર્ણ કરે છે અને અમે આજે આ 225મી જલારામ જયંતિ નિમિત્તે ગોંડલ ગામથી સહપરિવાર સાથે દર્શન કરવા આવ્યા છીએ। અહીંયા તો ખૂબ સરસ દિવાળી જેવો માહોલ જોવા મળે છે। ઘેર ઘેર રંગોળી કરેલી છે।